દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોળી સમાજના યુવક દ્વારા રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે જે ગંભીર આક્ષેપો કર્યા છે તેના કારણે વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જગદીશ બાંગરવા સામે મોરચો માંડ્યો છે અને કોળી સમાજના લોકો પણ હવે આ ઘટનાને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। આને લઈને હવે જિગ્નેશ મેવાણીએ આહવાન કર્યું છે કે આગામી 14 એપ્રિલે રાજકોટ ઉમટી જવું। જી હા, સમગ્ર ઘટનાનો જે વિવાદ સામે આવ્યો છે જેમાં આ કોળી યુવકનું નામ સુરેશ હોવાનું કહેવાય રહ્યું છે, જેઓ વ્યવસાય પત્રકાર કહેવાય રહ્યા છે, પરંતુ એક બિલ્ડર વિરુદ્ધ તેમણે સમાચાર કર્યા અને આ સમાચાર વિરુદ્ધ તેમને ક્રાઇમ બ્રાન્ચમાં અરજી થઈ। ત્યારબાદ પત્રકારને જવાબ લખાવવા માટે બોલાવવામાં આવ્યો, પરંતુ જે રીતે આક્ષેપો સુરેશ દ્વારા ડીસીપી જગદીશ બાંગરવા સામે કરવામાં આવી રહ્યા છે તેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને આના કારણે જગદીશ બાંગરવા પર લાગેલા આક્ષેપોમાં શું હકીકત છે તપાસનો વિષય છે। પરંતુ હાલ હવે કોળી સમાજના જે દિગ્ગજ આગેવાનો છે તે મેદાને આવી રહ્યા છે ને સુરેશ નામના યુવક માટે હવે આગામી 14 એપ્રિલે મોટી સંખ્યામાં કોળી સમાજને ઉમટી જવા માટે દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ હુંકાર ભર્યો છે। સાથે તેમણે શું અપીલ કરી છે તે સાંભળો। સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના યુવાનો, વડીલો અને તમામ લોકોને જણાવવા માંગુ છું કે ફક્ત પત્રકાર સુરેશભાઈ વડેચા રાજકોટ વાળા નહીં, એના સિવાય અન્ય કોળી સમાજના લોકો ઉપર પણ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં અમાનવી વર્તન કરવામાં આવ્યું છે અને એમના ગુપ્તાંગોમાં, એમના ગુદામાર્ગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું છે। ફક્ત એક કોળી સમાજના વ્યક્તિની વાત નથી અને એટલા માટે કહું છું કે 14મી એપ્રિલે મોટો મોરચો પોલીસ કમિશનર રાજકોટની કમિશનર કચેરીની બહાર અમે કરવાના છીએ। તમે પણ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના કોળી સમાજના વડીલો, યુવાનો, આગેવાનો ખૂબ મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં ઉમટી પડો તો સાથે મળીને આ માથા ભરેલા આઈપીએસ અધિકારીની સામે ફોજદારી ગુનો દાખલ કરાવી એના એ જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રિમાન્ડ લેવડાવવાની ડિમાન્ડ કરીએ જ્યાં એ લોકોને ટોર્ચર કરે છે। આપણે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓ દ્વારા કહેવામાં આવેલું છે કે પટ્ટા ઉતારવા માટે આપણે બધા ભેગા થવાનું છે ને આવી રીતે જો મારવામાં આવશે તો સાંખી લેવામાં નહીં આવે ને તેના જ વિરુદ્ધમાં હવે જિગ્નેશ મેવાણીએ બાત ભીડી છે। તેને જોવાનું રહ્યું કે હવે આ સંમેલન જે તારીખો નક્કી થઈ રહી છે, જે કોળી સમાજનો રોષ પણ ફાટી રહ્યો છે, તે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।